i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકા કક્ષાએ આદિવાસી કલા મહાકુંભ સ્પર્ધા કાળીમોડી પ્રાથમિક શાળા મુકામે યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કક્ષા આદિવાસી કલા મહાકુંભ સ્પર્ધા કાળીમોડી મુકામે યોજાઈ હતી, જેમાં આદિવાસી નૃત્ય સહિતમાં ઝાલોદ તાલુકાની ટીમો દ્વારા ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ નંબરે પીપળિયા પ્રાથમિક શાળા, બીજા નંબરે કાળીમોડી પ્રાથમિક શાળા અને ત્રીજા નંબરે રાજપુર પ્રાથમિક શાળાના બાળકો, આમ ત્રણેય શાળાના શિક્ષકો અને બાળકોને એસએમસીના સભ્યો અને ગામલોકો દ્વારા બાળકો શિક્ષકોનો લાખ લાખ અભિનંદન પાઠવ્યા છે। આમ તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025માં તાલુકાનું નામ રોશન કરી જિલ્લા કક્ષાએ ભાગ લેવામાં આવનાર છે, જેમાં રાજપુર પ્રાથમિક શાળાના ગામના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી નીનામા હિતેશભાઈ અને ગામ આગેવાનોએ બાળકોને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।